ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मा ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सद्गुरुदेव તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી
સામવેદની છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયના 10મ ખંડના 5મી કંડિકાનો વિચાર આપણે કરી રહ્યા છીએ. 5મી કંડિકાનું સ્વરૂપ છે તસ્મિન યાવત સંપાતમ ઉષિત્વા અથ એતમ એવ અધ્વાનમ પુનર્નિવર્તન્તે અથ યથા ઇતમ આકાશમ આકાશાદ વાયુમ વાયુર્ભૂત્વા ધૂમો ભવતિ ધૂમો ભૂત્વા અભ્રમ ભવતિ. આ જે 5મી કંડિકાની જે પ્રથમ પંક્તિ છે કે તસ્મિન યાવત સંપાતમ ઉષિત્વા અથ એતમેવ અધ્વાનમ પુનર્નિવર્તન્તે, આ પંક્તિ જે છે એની ઉપર આપણે એક વિશિષ્ટ ચર્ચા કરી રહ્યા છીએ. આ પંક્તિમાં ભગવતી શ્રુતિ એવું કહે છે કે સ્વર્ગમાં ગયેલો જે ઇષ્ટાધિકારી યજમાન છે એ સ્વર્ગમાં ક્યાં સુધી રહે છે એ વાત કરે છે. યાવત સંપાતમ એટલે કે સ્વર્ગમાં ભોગવવા યોગ્ય જે કર્મ છે એનો જ્યાં સુધી ભોગથી ક્ષય ન થાય, ક્ષય એટલે સમાપ્ત ન થાય, ત્યાં સુધી ત્યાં એ વાસ કરે છે. સ્વર્ગમાં ભોગવવા યોગ્ય જે અગ્નિહોત્રાદિ ઇષ્ટ કર્મ, પૂર્ત કર્મ, દત્ત કર્મ વગેરેના ફળ સ્વરૂપે તો એ સ્વર્ગમાં ગયો છે. તો એ કર્મોનો ભોગ ન થાય ત્યાં સુધી એ સ્વર્ગમાં વાસ કરે છે. ઉષિત્વા ત્યાં વાસ કર્યા પછી, કર્મના ફળનો ભોગ કર્યા પછી પૂરેપૂરા સ્વર્ગના પ્રાપક કર્મનો ભોગ ન થાય ત્યાં સુધી એ ત્યાં વાસ કરે છે. અથ ત્યારબાદ એતમેવ અધ્વાનમ પુનર્નિવર્તન્તે, ત્યારબાદ જે આગળ જે શ્રુતિ માર્ગ જે બતાવી રહી છે યથા એતમ આકાશમ, આકાશમથી અંતરિક્ષ, વાયુ, ધૂમ, અભ્ર, અભ્રવ, મેઘ, એ ક્રમથી એ પાછો આવે છે. જે આગળ એ ક્રમ બતાવવામાં આવીશ. અહીંયા એક વિચારણીય વાત એ છે તસ્મિન યાવત સંપાતમ ઉષિત્વા, એ જે ભગવતી શ્રુતિનું કથન છે એમાં એક શંકા ઊભી થાય છે કે યાવત સંપાતમ એટલે
જે કર્મોનો ક્ષય ન થાય, એણે કરેલા કર્મનો ક્ષય ન થાય ત્યાં સુધી એ સ્વર્ગમાં વાસ કરે છે એવું શ્રુતિનું કહેવું છે. તો યાવત શબ્દ થી જેટલા એની પાસે કર્મો છે એ બધા સમજવાના કે કેવળ સ્વર્ગના નિમિત્તક જે છે એટલા જ કર્મો સમજવાના? એ વાત સ્પષ્ટ નથી થતી. એટલે એ વિચારવાનું છે કે જે કર્મથી ઇષ્ટાધિકારી ચંદ્રમંડળ ઉપર આરૂઢ થયો હતો, એટલે કે સ્વર્ગમાં ગયો હતો, શ્રુતિ એ કર્મના ક્ષયની વાત કરે છે કે એના જેટલા સંચિત કર્મો છે એ બધાની વાત કરે છે? અર્થાત કે એના જેટલા સંચિત કર્મો છે એ બધાનો સ્વર્ગમાં ભોગ થઈ ગયા પછી એ પાછો આવે છે, કે જે કર્મના નિમિત્તે સ્વર્ગમાં ગયો તો એ કર્મના ભોગ થયા પછી પાછો આવે છે? આ વાત વિચારણીય છે કે જે જીવાત્માના જેટલા સંચિત કર્મો છે એ બધા કર્મોનો ત્યાં સ્વર્ગમાં ભોગ થઈ ગયા એ પછી એ પાછો આવે છે, કે જે કર્મના ઇષ્ટાદિ કર્મના નિમિત્તે એ સ્વર્ગમાં ગયો હતો એટલા જ કર્મનો ભોગ થયા પછી પાછો આવે છે? આ બે પક્ષ છે. શું સમજવું? શ્રુતિ વાક્યથી આ વાત સ્પષ્ટ નથી થતી. શ્રુતિમાં તો યાવત સંપાતમ ઋષિત્વા કહ્યું, જેટલો એનો સંપાત છે ત્યાં સુધી એ વાસ કરે છે અને એનો ક્ષય થયા પછી પાછો આવે છે. શ્રુતિ આ વાત ડિટેલ્સમાં કહી નથી. તો એ નક્કી કરવું જરૂરી છે. એટલે ભાષ્યકાર અહીંયાથી એ વિચાર કરે છે કે તત્ર કિમ યેન કર્મણા ચંદ્રમંડળમ આરૂઢ તસ્ય સર્વસ્ય ક્ષયે તસ્માદ અવરોહણમ કિમ વા સાવશેષ ઇતિ કિમ તત. પૂર્વ પક્ષી એમ કે સર્વસ્ય એવ ક્ષય, સર્વનો ક્ષય ચંદ્રમંડળમાં થઈ જાય છે એવું યદિ કહેવામાં આવે, ચંદ્રમંડળમાં સ્થિત અવસ્થામાં જ બધા જ કર્મનો ભોગ થઈ જાય છે એવું કહેવામાં આવે, તો તત્રેવ મોક્ષ પ્રાપ્નોતિ. તો કર્મના ક્ષય થઈ જવાથી એનો ત્યાં જ મોક્ષ થઈ જવો જોઈએ, પણ મોક્ષ થતો નથી. ત્યાંથી તો શ્રુતિ કહે છે પાછો આવે છે. બીજી વાત સારું જવા દો, ત્યાં મોક્ષ થાય કે ન થાય એ વાતને એક બાજુ મૂકો, પણ તત આગતસ્ય ઇહ શરીર ભોગાદિના સંભવતી. જો એમ કહો કે ત્યાં બધા જ કર્મનો ભોગ થઈ જાય છે એવું જો તમે કહેશો, તો પછી અહીંયા જ્યારે પાંચમી આહુતિમાં એ શરીર ગ્રહણ કરે છે ત્યારે શરીર ઉપભોગાદિ નિમિત્ત કર્મ જ ન હોય એની પાસે, બધા કર્મ ત્યાં સમાપ્ત થઈ ગયા હોય, તો શરીર ઉપભોગાદિ પછી સંભવ છે ને નહીં? તો પછી આગળનું શરીર એને શેના કારણે મળે? અર્થાત ના મળે. એટલે સાવશેષે
બીજા કર્મ અવશિષ્ટ રહે છે એ માનવું પડે. અને શ્રુતિ પણ આ વાત માને છે. તતઃ શેષીણ ઇત્યાદિ સ્મૃતિ વિરોધ બી થાય. એટલે ઇષ્ટાપૂર્ત દત્ત વ્યતિરેકેણ જે બીજા મનુષ્ય લોકમાં શરીર ઉપભોગ નિમિત્ત કર્મો જે છે એ બાકી રહે છે. અને એના નિમિત્તે શરીર ગ્રહણ કરે છે. નહીં તો જો એ પાંચમી આહુતિમાં જ્યારે માતૃગર્ભમાં પ્રવેશ કરે તો એના નિમિત્તે જો કર્મ ન હોય તો સંસારની અનુપપત્તિ રહે અને પછી સંસાર કેવી રીતે પ્રાપ્ત થાય? નવું શરીર ગ્રહણ એને થઈ જ ન શકે. એટલે એક જન્મની અંદર બધા કર્મનો ભોગ થતો, એટલે સ્વર્ગની અંદર બધા કર્મનો ભોગ નથી થતો, કેવલ ઈષ્ટાદિ કર્મનો જ ત્યાં ભોગ થાય છે. બીજા જે કર્મો છે જે બીજા જન્મમાં ભોગવવા યોગ્ય એ કર્મનો ત્યાં ભોગ થતો નથી. તો સ્વર્ગમાં કેવલ માત્ર ને માત્ર ઈષ્ટાદિ કર્મના ફળનો જ ભોગ થાય છે. અને એ બધા ભોગવાઈ ગયા પછી એ પાછો આવે છે. એ વાત જે છે એ સ્પષ્ટ થઈ ગઈ. એટલે સ્વર્ગમાં જતી વખતે કેવલ ઈષ્ટાદિ કર્મના ફળનો જ ભોગ થાય છે. અને એને જે બીજા જે સંચિત કર્મો છે, જે મનુષ્યાદિ શરીરની અંદર ભોગવવા યોગ્ય જે કર્મો છે, એનો સ્વર્ગમાં ભોગ થતો નથી. એ બધા બાકી રહે છે. એટલે એ ત્યાંથી પાછો આવ્યા પછી એ કર્મના ફળ સ્વરૂપે નવું શરીર એ ગ્રહણ કરે છે. જો બધા કર્મનો ત્યાં ભોગ થઈ ગયો એવું તમે કહો તો પછી આગળનું નવું શરીર જે છે એને કયા નિમિત્તે મળે? એટલે કેવળ ઈષ્ટાદિ કર્મ ફળનો જ ત્યાં ભોગ થાય છે. બીજા કર્મો બાકી રહે છે, જે નિમિત્તે એ પાછો આવે છે. આ એક મતની વાત થઈ. હવે એક મતાંતર જે છે એનો ઉલ્લેખ કરી અને એનો ઉત્તર આપે છે. આ વિષયમાં એક મત એવો છે, એ એવું કહે છે કે યત્તુ કૈશ્ચિદ ઉચ્યતે સર્વકર્મ આશ્રય ઉપમર્દેન પ્રાયણે કર્મણામ જન્મારંભકત્વમ. એક પક્ષ એવો છે, એ એવું કહે છે કે પ્રાયણે એટલે કે મૃત્યુ સમયે સર્વ કર્મનો આશ્રય આ જે શરીર, આપણું આ શરીર છે એ સર્વ કર્મનો આશ્રય છે. તો સર્વ કર્મનો આશ્રય એવું આ જે શરીર છે એ જે શરીર છે એનું ઉપમર્દન થઈ ગયા પછી, સર્વ કર્મના આશ્રય એવું આ જે શરીર છે એનું ઉપમર્દન થઈ ગયા પછી, ક્યારે ઉપમર્દન? એટલે મૃત્યુ સમયે એનું ઉપમર્દન થઈ જવાથી જેટલા કર્મો છે એ બધા જ કર્મો જે છે
એ જન્મના આરંભક થઈ જાય છે. એવું નહીં કે એટલા થાય ને એટલા ન થાય. કારણ કે સર્વ કર્મનું આશ્રય જે શરીર છે એ તો મૃત્યુ સમયે સમાપ્ત થઈ ગયું. મૃત્યુ સમયે સમાપ્ત થઈ ગયું. પ્રાયણે ઉપમર્દેના, પ્રાયણે એટલે મૃત્યુ સમયે આ શરીર જે છે એનું ઉપમર્દન થઈ ગયું, એટલે શરીર સમાપ્ત થઈ ગયું. એટલે પછી જે સંચિત કર્મો છે એ ક્યાં રહે? એના રહેવાની યોગ્ય તો કોઈ સ્થાન રહ્યું નહીં. એટલે એવું જ માનવું પડે કે એ જે કર્મો છે સંચિત, એ બધા કર્મો જે છે એ જન્મના આરંભક બની જાય છે, આગળના જન્મના આરંભક બની જાય છે. પ્રાયણે સર્વ કર્મનો આશ્રય શરીરનું ઉપમર્દન થઈ જવાથી જેટલા એના કર્મો છે બધા કર્મ જે છે એ આગલા જન્મના આરંભક થઈ જાય છે. એવું કહેવા વાળો એવો એક મત છે, દાર્શનિક મત છે. એટલે કહે છે કે તત્ર કાનિચિત કર્માણી અનારંભકત્વેન એવ તિષ્ઠતે કાનિચિત જન્મ આરભંતે ઇતિ ન ઉપપદ્યતે. એટલે આ જે છે આ મત એવું કહે છે કે જ્યારે સર્વ કર્મનો આશ્રય એવું આ શરીર જ્યારે સમાપ્ત થઈ જાય છે તો એ જીવાત્માના જેટલા સંચિત કર્મો છે એ બધા નવા શરીરના આરંભક બની જાય છે. એક સાથે બધા કર્મો જે છે એ આગલા શરીરના આરંભક બની જાય છે. તો પછી કોઈ કર્મ જે છે એ અનારંભક રૂપથી પડ્યા રહે છે અને કોઈ જે છે એનો આરંભ કરે છે. એટલે કે સ્વર્ગમાં કેવલ ઈષ્ટાદિ કર્મનો જ ભોગ થયો છે, બીજા જે સંચિત કર્મો પડ્યા રહે છે એવું કહેવું યોગ્ય નથી. એવું મત છે. એ એવું કહે છે કે કાનિચિત કર્માની અનારંભકત્વેન એવ તિષ્ઠતે. એટલે કોઈ કર્મ જે છે એ સંચિત રૂપથી પડ્યા રહે છે અને કાનિચિત જન્મ આરભંતે, અને અમુક કર્મો જે છે એ આગળના જન્મના કારણ બની જાય છે. એવું કહેવું યોગ્ય નથી. કારણ કે મૃત્યુ સમયે શરીર સમાપ્ત થઈ જાય તો પેલા સંચિત કર્મ પછી કોના આધારે રહે? એટલે સંચિત કર્મો સહિત બધા કર્મો જે છે એ આગળના જન્મના કારણ બની જાય છે. કેમ? તો કહે છે કે મરણસ્ય સર્વકર્મ અભિવ્યંજકત્વાत्. મરણ એટલે મૃત્યુ જે છે કે નહીં, એ સર્વ કર્મનું અભિવ્યંજક હોય છે. એટલે મૃત્યુ સમયે એ જીવાત્માએ કરેલા જેટલા કર્મો છે એ સર્વ કર્મનું અભિવ્યંજન થઈ જાય છે મૃત્યુ સમયે. મરણ જે છે એ સર્વ કર્મનું અભિવ્યંજનનું કારણ બને છે. એટલે કે મૃત્યુ સમયે બધા કર્મો અભિવ્યક્ત થઈ જાય છે. એવો આ મત છે. મૃત્યુ સમયે કહે છે કે બધા કર્મો આગળના જન્મનું ફળ દેવા માટે અભિવ્યક્ત થઈ જાય છે. કેવી રીતે? જેમ કહે છે કે સ્વગોચર અભિવ્યંજક પ્રદીપવત. દ્રષ્ટાંત દે છે. કહે છે કે જેવી રીતે પ્રદીપ છે, પ્રદીપ એટલે દીવો. દીવો તમે કરો છો
તો એ દીવાના પ્રકાશના દાયરામાં જે પદાર્થ આવે છે એ બધાને એ પ્રકાશિત કરી દે છે. દીવો છે એ દીવાનો પ્રકાશ જેટલા જગ્યામાં ફેલાય છે એ જગ્યામાં જે પદાર્થો પડ્યા હોય એ બધા પદાર્થને દીવો પ્રગટ કરી દે છે કે કઈ કઈ વસ્તુ કઈ બાજુ પડી છે. એવું ખરું કે દીવો અમુક પદાર્થને જ પ્રગટ કરે અને અમુકને ન કરે, એવું ખરું નહીં. દીવો નિર્બાધ રૂપથી પોતાના પ્રકાશના દાયરામાં જે પદાર્થો પડેલા હોય છે એ બધાને પ્રગટ કરી દે છે. એની દ્રષ્ટિથી એવું નહીં કે ભાઈ આ અમુક અનારંભક છે, આ આરંભક છે, એવા દીવાની અંદર ભેદ હોતો નથી. એવી રીતે આ દીવાની જેમ મરણ જે છે ને, જ્યારે મૃત્યુ થાય છે ત્યારે એ મરણ છે એ જીવાત્માના જેટલા કર્મો છે બધાને મૃત્યુ સમયે પ્રગટ કરી દે છે અને એના નિમિત્તે આગળનો જન્મ થાય છે. એટલે બધા જ કર્મોનો ક્ષય થઈ જાય છે એવું માનવું જોઈએ, એવો આ મત છે. એટલે કે મૃત્યુ સમયે યાની કર્માણી અભિવ્યક્તાની તાની એવ ઉત્તર શરીર આરંભકાણી ઇતરેષામ તો ન શરીર આરંભકત્વમ ઇતિ દૂષયતિ. એટલે મત શું કહે છે કે મૃત્યુ સમયે યાની કર્માણી અભિવ્યક્તાની તાની એવ ઉત્તર શરીર આરંભકાણી. મૃત્યુ સમયે જે કર્મ અભિવ્યક્ત થાય છે બધા કર્મો જે છે ઉત્તર શરીરના આરંભક છે. ઇતરેષામ તો ન શરીર આરંભકત્વમ, બીજા છે એનો શરીર આરંભન કરતા નથી. એ મતને કહે છે કે તદ અસત. એ મત આ જે મતવાદીનું કહેવું જે છે એ બરાબર યોગ્ય નથી. સ્વર્ગમાં જે ઈષ્ટાદિ કર્મનો જ ભોગ થાય છે, બીજા કર્મ તો બાકી રહે છે, એવું સિદ્ધાંત એ છે. તો તદ અસતથી એને ખંડન કરે છે કે સર્વસ્ય સર્વાત્મકત્વ અભ્યુપગમાત. સર્વસ્ય સર્વસ્ય સર્વાત્મકત્વ અભ્યુપગમાત. ભાષ્યકાર આ મતનું ખંડન કરતા મતનું પહેલા ઉત્થાપન કર્યું અને પછી કહ્યું કે આ જે મતવાદીનું કહેવું ગલત છે. કેમ? કારણ કે સર્વસ્ય સર્વાત્મકત્વ અભ્યુપગમાત વેદાંતમાં સર્વ સર્વાત્મક છે એવો સ્વીકાર કરવામાં આવ્યો છે. ક્યાં? તો કયું? મધુ બ્રાહ્મણમાં. કયા બ્રાહ્મણમાં? મધુ બ્રાહ્મણ એટલે કે બૃહદારણ્યક ઉપનિષદની અંદર મધુ બ્રાહ્મણ છે. બૃહદારણ્યક ઉપનિષદમાં મધુ બ્રાહ્મણનું એક પ્રકરણ છે. આ છાંદોગ્યમાં પણ છે. પણ બૃહદારણ્યક ઉપનિષદની અંદર જે મધુ બ્રાહ્મણ છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે ઇયમ પૃથ્વી સર્વેષાં ભૂતાનાં મધુ અસ્યૈ પૃથિવ્યૈ સર્વાણી ભૂતાની મધુ ય ઇતિ. આવું એક પંક્તિ છે મધુ બ્રાહ્મણમાં. તો એમાં કહ્યું કે ઇયમ પૃથ્વી સર્વેષાં ભૂતાનાં મધુ. એમાં મધુ શબ્દ છે એ કાર્ય પર છે. મધુ શબ્દ છે એ શું છે? કાર્ય. એટલે ઇયમ પૃથ્વી
ઇયમ પૃથ્વી એટલે કે આ પૃથ્વી છે બ્રહ્માદિથી સ્તંભ પર્યંત જેટલા પ્રાણી છે એનું કાર્ય છે. બ્રહ્માજીથી લઈને સ્તંભ પર્યંતના જેટલા પ્રાણીઓ છે એ બધા પ્રાણીઓનું આ પૃથ્વી કાર્ય છે. કેમ? કારણ કે આ જે પૃથ્વી છે એ સર્વ પ્રાણી કર્મ જનિતત્વાत्. આ પૃથ્વી જે છે એ આ પૃથ્વી તળ ઉપર જેટલા જીવો રહે છે એ બધા પ્રાણીના કર્મના ફળ સ્વરૂપે ઉત્પન્ન થયેલી છે. આ પૃથ્વી જે છે એ આ પૃથ્વી તળ ઉપર જેટલા પ્રાણીઓ છે ને એ પ્રાણીઓએ કરેલા કર્મના ફળ સ્વરૂપે આ પૃથ્વી ઉત્પન્ન થઈ છે. એટલે જેટલા પ્રાણી છે એ બધાના પ્રાણીઓના કર્મના ફળ સ્વરૂપે આ પૃથ્વી છે. એટલે બધા પ્રાણીઓ જે છે એ આ પૃથ્વીની ઉપર કર્મનું ફળ ભોગવે છે. સમષ્ટિ એક કર્મ એવા હોય છે જે વ્યષ્ટિ કર્મ હોય છે, બીજા કર્મ છે સમષ્ટિ કર્મ. સમષ્ટિ એટલે બધાના મળીને, વ્યષ્ટિ એટલે વ્યક્તિગત, સમષ્ટિ એટલે બધાના મળીને. તો એક જેવી રીતે મનુષ્ય પ્રાણી છે એ જે આ શરીરમાં સુખ ભોગવી રહ્યો છે, તો માનો કે સમષ્ટિ પૃથ્વી ન હોય તો એ રહે ક્યાં? એટલે આ જે સમષ્ટિ પૃથ્વી છે એ બધા પ્રાણીઓના કર્મના ફળ સ્વરૂપે ઉત્પન્ન થયેલી છે. સર્વાણી ભૂતાની ચ અસ્યઃ કાર્યમ. અને જેટલા ભૂત છે એટલે શરીરધારી જીવો છે એ પણ અસ્યઃ કાર્યમ એટલે એ પણ કાર્ય છે. એ પણ શું છે? ભૂતો છે એ પણ અસ્ય કર્મનું કાર્ય છે, એટલે કે કર્મનું ફળ છે. એટલે કે એવું કહ્યું કે ત્યાં એટલે સર્વસ્ય સર્વાત્મક તત્વ એ સ્વીકારેલો છે મધુ બ્રાહ્મણની અંદર. એટલે સર્વસ્ય સર્વાત્મકત્વે દેશ કાલ નિમિત્ત અવરુદ્ધત્વાत् સર્વાત્મના ઉપમર્દઃ કસ્યચિત ક્વચિદ અભિવ્યક્તિર્વા સર્વાત્મના ન ઉપપદ્યતે. એટલે સજ્જનો કોઈનું મૃત્યુ થાય તો બધા કર્મો ઉપસ્થિત જો થઈ જતા હોય તો પછી બીજાના માટે કઈ બાકી રહે નહીં. એટલે દેશ કાલ નિમિત્તથી અવરુદ્ધ હોવાના કારણે સૌ પ્રાણીઓના જે કર્મો છે એ દેશ કાલ અને નિમિત્તથી અવરુદ્ધ રહે છે. એટલે સર્વાત્મના ઉપમર્દ સર્વાત્મ રૂપથી શરીરનું ઉપમર્દન થતા કસ્યચિત ક્વચિદ અભિવ્યક્તિર્વા સર્વાત્મના ન ઉપપદ્યતે. એટલે કોઈના રૂપમાં અભિવ્યક્તિ સર્વાત્મના ન ઉપપદ્યતે ઉપપન્ન થઈ શકે નહીં. એટલે કે જે તે કર્મ નિમિત્તે જે શરીર મળ્યું હોય એ જ કર્મનો ભોગ થાય છે, બીજા કર્મ તો બાકી રહે છે. એટલે તથા કર્મણામ અપી સાશ્રયાણામ ભવેદ. આ જ પ્રક્રિયા જે સાશ્રય કર્મો છે એમાં પણ આ જ ન્યાય લાગુ પડે છે. સાશ્રયાણામ કર્મણામ અપી એટલે એ માનવું જ પડે છે
કે બધા કર્મો જે છે મૃત્યુ સમયે ઉપસ્થિત થતા નથી. જે આગળના શરીર નિમિત્ત કર્મો જ ઉદ્ભુત થાય છે. યથા ચ પૂર્વ અનુભૂત મનુષ્ય મયુર મર્કટાદિ જન્મ અભિસંસ્કૃતા વિરુદ્ધ અનેક વાસના મર્કટત્વ પ્રાપકે ન કર્મણા મર્કટ જન્મ આરંભમાણે ન ઉપમૃત્યંતે તથા કર્માણી અપી અન્ય જન્મ પ્રાપ્તિ નિમિત્તાની ન ઉપમૃત્યંતે. એટલે કે મૃત્યુ સમયે બધા કર્મો ઉપસ્થિત થઈ જાય છે, પછી બીજા કોઈ કર્મ શેષ નથી રહેતા, એવું કહેવું આ મતવાદીનું યોગ્ય નથી. જેવી રીતે સમજો કે છે કે પૂર્વમાં અનુભૂત એટલે પૂર્વ જન્મમાં અનુભૂત મનુષ્ય મયુર મર્કટાદિ જન્મ જીવે પેલા ગ્રહણ કરેલો છે. આ જે જીવાત્મા છે એ પૂર્વમાં અનેક વાર મનુષ્ય શરીરે ગ્રહણ કર્યું છે, મયુરનું પણ શરીર ગ્રહણ કર્યું છે, મર્કટાદિ આદિથી બધા 84 લાખ જે જન્મો છે સજ્જનોએ બધા એક જીવાત્માએ એક વાર નહીં અનેક વાર ગ્રહણ કરેલા છે. એટલે પૂર્વમાં એનો અનુભવ કરેલો છે. એટલે મનુષ્ય મયુર મર્કટાદિ જન્મથી અભિસંસ્કૃત વ્યક્તિ જે જન્મ લે છે અને વિરુદ્ધ અનેક વાસના એની વિરુદ્ધ શરીરની અનેક વાસના જે છે એ આ જીવના અંતઃકરણમાં રહેલી છે. પણ મર્કટત્વ પ્રાપકે ન કર્મણા. હવે જ્યારે મર્કટ એટલે કે વાંદરાનું શરીર પ્રાપ્ત થવાનું હોય ત્યારે વાંદરાના શરીરમાં ભોગવવા યોગ્ય જે કર્મ છે એનો જ આરંભ થાય છે. મર્કટત્વ પ્રાપકેન કર્મણા મર્કટ જન્મ આરંભમાણે ન ઉપમૃત્યંતે. એટલે કે મર્કટનું શરીર પ્રાપ્ત થાય છે ત્યારે એ જીવાત્માએ મનુષ્ય પશુ પક્ષી મયુરાદિ અન્ય જન્મમાં એ જે જન્મ ધારણ કરતી વખતે એના જે અનેક વિરુદ્ધ સંસ્કાર છે એ એક મર્કટના જન્મમાં સમાપ્ત થઈ જતા નથી. તથા કર્માણી અપી અન્ય જન્મ પ્રાપ્તિ નિમિત્તાની ન ઉપમૃત્યંતે. એટલે અન્ય જન્મના નિમિત્ત જે કર્મો છે એનો ઉપમર્દન મૃત્યુ સમયે થતું નથી. સજ્જનો યદિ હિ સર્વાહ પૂર્વજન્મ અનુભવ વાસના ઉપમૃત્યેરન મર્કટ જન્મ નિમિત્તેન કર્મણા મર્કટ જન્મની આરબ્ધે મર્કટસ્ય જાત માત્રસ્ય માતુઃ શાખાયઃ શાખાંતરગમને માતુઃ ઉદર સંલગ્નત્વાદિ કૌશલમ ન પ્રાપ્નોતિ. યદિ કહે છે કે જો એવું હોય, જેવી રીતે આ પૂર્વ પક્ષી કહે છે એવું હોય, તો એક બહુ મોટો દોષ સજ્જનો એ આવે કે જ્યારે પૂર્વ જન્મ અનુભવ વાસનાનો ઉપમર્દન જ જો થઈ જતું હોત, પૂર્વ જન્મમાં અનુભવેલી વાસનાનું ઉપમર્દન જો થઈ જતું હોત, પૂર્વ પક્ષી જે રીતે કહે છે એ રીતે, તો પછી મર્કટના જન્મના નિમિત્ત કર્મ જે છે એ કર્મથી મર્કટ જન્મનો આરંભ થાય, મર્કટ જન્મની વાંદરાના જન્મની પ્રાપ્તિ થાય. તો મર્કટનું બચ્ચું જે છે એ જ્યારે ઉત્પન્ન થાય અને તરત માતુઃ શાખાયા શાખાંતરગમને, વાંદરી જ્યારે એક શાખાથી બીજી શાખા ઉપર જ્યારે એ ગમન કરે ત્યારે એ વાંદરાને બચ્ચાને એની માતાના પેટે જે ચોંટી જવાના જે સંસ્કાર છે એ સંસ્કાર રહેવા ન જોઈતા હતા. કારણ કે પૂર્વ પક્ષીના અનુસાર એ વાસના
મૃત્યુને સાથે ઉપમર્દન થઈ ગઈ હોય તો એની એ કૌશલ પ્રાપ્ત થાય નહીં. પણ આપણે જોઈએ છે કે વાંદરાનું બચ્ચું જન્મે અને તરત એની માતા એક શાખાથી બીજી શાખાએ જ્યારે કૂદવાની હોય ત્યારે વાંદરાનું બચ્ચું એની માતાના પેટે ચોંટી જાય છે. તો આ જે કૌશલ જે છે, જો એનો પૂર્વમાં અનુભવેલા જે વાસના છે એનું ઉપમર્દન થઈ જતું હોત, ન રહેતી હોત, મૃત્યુ સમયે એનું ઉપમર્દન થઈ જતું હોત તો એ કૌશલ જે છે ન પ્રાપ્ત નહોતી, એને એ કૌશલ પ્રાપ્ત થાત નહીં. ઇહ જન્મની અનભ્યસ્તત્વાત, કારણ કે આ જન્મમાં તેને કઈ અભ્યાસ કર્યો જ નથી, હજી તો જન્મું જ છે, તો શું અભ્યાસ કર્યો હોય? એટલે માનવું પડે કે પૂર્વજન્મનો એ અભ્યાસ છે, એના કારણે એ એની માતાના પેટે ચોંટી જાય છે. અને બિલાડીનું બચ્ચું જે છે એના એ સંસ્કાર છે, એટલે બિલાડી એના બચ્ચાને મોઢામાં લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. એ બેવ જન્મના સંસ્કાર છે એ વિરુદ્ધ છે, જુદા જુદા છે. એટલે નચ અતીત અનંતર જન્મની મરકટત્વમે વાસિત, અને કોઈ એમ પણ ન કહી શકે કે ચાલો મરકટનો જન્મ થયો એ પહેલાય મરકટ જ હતો અને પછી મરકટ જ થાય છે, એવું પણ કહી શકાય નહીં. આજકાલ એવા મતવાદી સંપ્રદાયો આજકાલ સંસારમાં ચાલે છે. એવા મનગઢંત, મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત એવા સજ્જનો સંગઠનો અત્યારે બહુ ચાલે છે. એમ કે મનુષ્ય પહેલા મનુષ્ય જ હતો અને મનુષ્ય મર્યા પછી પણ એ મનુષ્ય જ બને. વાંદરો જે છે એ જન્મ પહેલા વાંદરો જ હતો અને આગળ એ પાછો વાંદરો જ થશે, એવું લોકોને કહીને ભ્રમિત કરતા હોય છે. ભગવાન ભાષ્યકાર અહીંયા એ વાતનો ઉલ્લેખ કરીને એનું ખંડન કરે છે. નચ અતીત અનંતર જન્મની મરકટત્વમ એવ આસિત તસ્ય ઇતિ શક્યમ વક્તુમ. એવું પણ આ પૂર્વ પક્ષ ન કહી શકે કે મરકટ એ પહેલા પણ મરકટ અને આગળ પણ મરકટનો જન્મ ધારણ કરવાનો છે, એ પણ કહી શકાય નહીં. કેમ? તો એ વાત શ્રુતિ વિરુદ્ધ થઈ જાય. શ્રુતિ શું કહે છે? તમ વિદ્યા કર્મણી સમન્વારભે તે પૂર્વ પ્રજ્ઞા ચ. આ શ્રુતિ વાક્ય શું કહે છે? તમ વિદ્યા કર્મણી સમન્વારભે તે પૂર્વ પ્રજ્ઞા ચ ઇતિ શ્રુતે હે. સજ્જનો, આ જે શ્રુતિ વાક્ય છે એ એવું કહે છે કે જે જન્મ જીવ ધારણ કરે છે ને એ પૂર્વ પ્રજ્ઞા પ્રમાણે કરે છે. એ શા પ્રમાણે? પૂર્વ પ્રજ્ઞા. પૂર્વ પ્રજ્ઞા એટલે કે પૂર્વ જન્મની જે વાસના છે એ પ્રમાણે. પૂર્વ પ્રજ્ઞા છે તે અવિશેષણ પૂર્વ જન્મમાં અર્જિત જે વાસના છે એ વાસના જીવમ અનુગચ્છતી. એ વાસના છે એ સમાપ્ત થતી નથી, પણ એ જીવની સાથે એનું અનુગમન થાય છે. એ આ શ્રુતિ વાક્યથી સમજાય છે. એટલે ઇતિ શ્રવણાદ અવ્યવહિત પૂર્વજન્મ વાસના એવ તમ અન્વેતિ ઇતિ ન શક્યમ વિશેષતા વક્તુમ. એટલે પૂર્વજન્મની વાસના જ આ જન્મ છે ને વાંદરાનો વાંદરો જ બને, મનુષ્યનો મનુષ્ય બને એ કેવું સંભવ નથી. વિદ્યા અને કર્મ એટલે ઉપાસના અને કર્મના ફળ સ્વરૂપે જીવ જન્મ ધારણ કરે છે, એવું આ શ્રુતિ વાક્ય કહે છે. તસ્માદ વાસના વશાત વાસનાવત ન અશેષ કર્મ ઉપમર્દયતે શેષ કર્મ સંભવ. એટલે પૂર્વ પક્ષના કહ્યા અનુસાર આ વાસનાના કારણે એ નક્કી થાય છે કે મૃત્યુ સમયે અશેષ કર્મનો ઉપમર્દન થતું નથી, પણ શેષ કર્મ રહે છે. એટલે એનાથી એ વાત નક્કી થઈ કે સ્વર્ગમાંથી જે જીવ પાછો આવે છે એના બધા જ કર્મો સ્વર્ગમાં ભોગવાયા નથી, કેવલ ઈષ્ટાદિ કર્મો જ સ્વર્ગમાં ભોગવાયા છે.
એના બીજા સંચિત કર્મના ફળ સ્વરૂપે એ જીવાત્મા પાછો આવે છે. એ વાત જે છે સજ્જનો એ સિદ્ધ થઈ ગઈ. યત એવં તસ્માત શેષેણ ઉપભુક્તાત કર્મણઃ સંસાર ઉપપદ્યતે ઇતિ ન કશ્ચિત વિરોધ. એટલે એ નક્કી થયું કે શેષ કર્મ જે છે ઉપભુક્તાત કર્મણઃ શેષ, જે સ્વર્ગમાં જે કર્મનો ભોગ થયો એ સિવાયના બીજા જે શેષ કર્મ છે એના કારણે આ જીવાત્મા જ્યારે પાછો આવે છે ત્યારે એને સંસાર ઉપપન્ન થઈ જાય છે અને બીજો જન્મ એને એનું કારણ મળી જાય છે. ઇતિ ન કશ્ચિત વિરોધ. એટલે યાવત સંપાતમ ઉષિત્વામાં, યાવત શબ્દનો અર્થ છે જેટલા સ્વર્ગમાં ભોગવવા યોગ્ય કર્મ છે એનો જ ત્યાં ભોગ થયો છે, બીજા બાકી કર્મ તો શેષ છે એના ફળ સ્વરૂપે જીવાત્મા પાછો આવે છે. હવે કઈ રીતે પાછો આવે છે એ વાત શ્રુતિ આગળ બતાવે છે. ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્યામ મા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મનિ નિરતે ય ઉપનિષત્સુ ધર્મા સ્તે મયિ સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુદેવ